નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ દીપક ગલચર। આજે આપણે ચર્ચા કરીશું ક્રિમિનલ ટ્રાયલ વિશે। ક્રિમિનલ ટ્રાયલની અંદર જ્યારે ફરિયાદ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવે છે, એફઆઈઆર કોઈપણ પોલીસ સ્ટેશને નોંધવામાં આવે છે, ત્યારે ઇન્વેસ્ટિગેશન ઓફિસર દ્વારા તપાસ કરવામાં આવે છે ગુના વિશે, અને જે લાગતા વગતા જે સાયદો હોય, જે ગુના વિશે જાણતા હોય, એમના નિવેદન લેવામાં આવે છે અને નામદાર હુકુમત ધરાવતી કોર્ટની અંદર ચાર્જશીટ કરવામાં આવે છે। ચાર્જશીટ થયા પછી નામદાર કોર્ટ કોગ્નિઝન્સ લઈને આરોપીને સમન્સ મોકલે છે। આરોપીને સમન્સ મોકલ્યા પછી આરોપી સમન્સ પર હાજર થાય છે અને પોતાના વકીલ સાહેબ રોકે છે। વકીલ સાહેબ રોક્યા પછી આરોપીનો ચાર્જ ફ્રેમ અથવા પ્લી લેવડાવવામાં આવે છે અને ચાર્જ ફ્રેમ અને પ્લી લેવડાવ્યા પછી ફરિયાદ પક્ષ પોતાનો પુરાવો, ફરિયાદ પક્ષના સાક્ષીઓ અને ફરિયાદી પોતાનો પુરાવો રજૂ કરે એટલે એમની જુબાની લેવામાં આવે છે અને આરોપી પક્ષના વકીલ સાહેબો એમની ઉલટ તપાસ લે છે। ઉલટ તપાસ લીધા પછી આરોપીનું વિશેષ નિવેદન લેવામાં આવે। એમના એક કોલમ એવું હોય છે કે બચાવ પક્ષે સાક્ષી તપાસવા છે કે નહીં। જો બચાવ પક્ષે સાક્ષી તપાસવા હોય, જો આરોપી કે મારે સાક્ષી રજૂ કરવા હોય, મારે પુરાવો રજૂ કરવો હોય, તો એ પોતાનો પુરાવો રજૂ કરી શકે અને બચાવ પક્ષના સાક્ષી રજૂ કરી શકે। બચાવ પક્ષના સાક્ષીઓ રજૂ થાય એટલે એમના બધાના નિવેદન લેવામાં આવે છે, એટલે કે એમની સર તપાસ થાય છે અને ઉલટ તપાસ ફરિયાદ પક્ષના વકીલ સાહેબ દ્વારા લેવામાં આવે છે। ત્યારબાદ બંને પક્ષ વચ્ચે એટલે ફરિયાદ પક્ષ અને બચાવ પક્ષ એટલે કે આરોપી પક્ષની બંને પક્ષોની દલીલો થાય છે અને બંને પક્ષોની દલીલો પછી નામદાર મેજિસ્ટ્રેટ સાહેબ અથવા સેશન જજ સાહેબ દ્વારા ચુકાદો આપવામાં આવે છે। આવા અનેકો વિડીયો દેખવા માટે ફોલો કરતા રહો એડવોકેટ દીપક ગલચરને। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, કારણ કે આ એક વિડીયો બનાવવા માટે બહુ મહેનત કરવી પડે છે। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન।